મારું નામ જય ભારત ધામેચા એડવોકેટ છું, રાજકોટ ખાતે પ્રેક્ટિસ કરું છું। ચોક્કસથી રઘુવંશી સમાજ તેમજ જલારામ ભક્તોની આપ જાણો છો છેલ્લા 24-48 કલાકથી જે લાગણી દુભાણી છે તેના લઈને વિરોધનું વંટોળ ખૂબ બહોળો થયો છે। ત્યારે ગઈકાલે રાજકોટ કમિશનર કચેરી ખાતે મારા દ્વારા પણ ગુનો નોંધવાની અરજી આપવામાં આવી છે। કોઈપણની ધાર્મિક લાગણી દુભાવવામાં આવતી હોય, જાણી જોઈને જ્ઞાતિને ટાર્ગેટ કરી, દેવી દેવતાઓને ટાર્ગેટ કરી અને આવા જે તત્વો છે સ્વામી જેવા, જે જ્ઞાનપ્રકાશ સ્વામીએ લવારા કર્યા છે, ટિપ્પણીઓ કરી છે, જે અમને સદાંતર મંજૂર નથી, ત્યારે મેં આ લોકો પર ગુનાહિત પ્રવૃત્તિ જે કરતા હોય, એક અપરાધ કરતા હોય તેના પર ગુનો નોંધવા માટેની એક અરજી આપેલી છે રાજકોટ ખાતે। એ સદંતર યોગ્ય નથી। સમાજે જાગૃત થવાની જરૂર છે, સનાતની ધર્મીઓએ જાગૃત થવાની જરૂર છે। આવા લોકો જ્યારે ભગવો ધારણ કરી અને આવા લવારા કરે છે તે કદી શોભનીય નથી। આપણે સમજવું જોઈએ કે ભગવો તો હિન્દુઓની આન બાનને શાન હોય છે, ત્યારે ભગવો પહેરી અને આ લોકો આવું કૃત્ય કરતા હોય છે, વાણીવિલાસ કરતા હોય છે, ટિપ્પણીઓ કરતા હોય છે, ત્યારે સર્વપ્રથમ તો આ ભગવાનનું અપમાન છે। એટલે આપણે સમજવું જોઈએ કે આવા લોકોને કદી વ્યાસપીઠ ન આપવી જોઈએ। બસ ચોક્કસ કાયદાકીય કાર્યવાહી ક્યાંય પણ અટકતી હોય ત્યારે હું તેમને કાયદાકીય પૂરેપૂરી બધી માહિતી પૂરી પાડવામાં હું એમની સાથે રહીશ।